જો આજે હું તમને કહું ને કે ક્યાં ચલ રહા હે, તો મોટા ભાગના લોકો કહેશે ફોગ ચલ રહા હે. અને આ ડાયલોગે ભારતમાંથી મોટી મોટી વિદેશી કંપનીઓના ડિઓડરન્ટ માર્કેટમાંથી પાટિયા ઉખેડી નાખી. ના કારનામું કરનાર પણ ગુજરાતી જ છે, આપણે વિની કોસ્મેટિકના દર્શનભાઈ પટેલ. તમે જૂની એડ્સ યાદ કરો, ભારતનું ડિઓડરન્ટ માર્કેટ એક જ કોન્સેપ્ટ પર ચાલતું કે ભાઈ તમે સ્પ્રે લગાડો એટલે છોકરીઓ તમારી પાસે આવશે. પણ આમાં જાજો તો ગેસ જ હતો અને પ્રોબ્લેમ હતી, લોકોને દેખાતી હતી પ્રોબ્લેમ. જ્યારે લોકો કહેતા કે મારા ભાઈ પૈસા પડી ગયા, ડિઓડરન્ટ 200 રૂપિયાનો લીધું, એમાં મોટા ભાગનો તો ગેસ નીકળ્યો. આ વસ્તુ દર્શનભાઈ પટેલે પકડી લીધી. જ્યારે બીજી મોટી કંપનીઓ માર્કેટિંગ માટે એડવર્ટાઇઝમેન્ટ બનાવી રહી હતી, ત્યારે દર્શનભાઈ પટેલ એ રિયલ પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યા હતા. અને પછી એને લોન્ચ કર્યું ભારતનું સૌથી પહેલું નો ગેસ ડિઓડરન્ટ, અને એના ઉપર લખી દીધું 800 સ્પ્રેની ગેરંટી. અને બસ થોડા જ વર્ષોની અંદર દરેક ઇન્ડિયન્સના મોઢે ચડી ગયું કે ભાઈ ક્યાં ચલ રહા હે, કે ફોગ ચલ રહા હે. અને આ કંપની ડિઓડરન્ટ સેક્ટરમાં ભારતની નંબર 1 કંપની બની ગઈ. આ કેસ સ્ટડી પરથી શું શીખી શકાય? આજે ઘણા લોકો ખાલી માર્કેટિંગ પાછળ દોડે છે, બટ લાંબા ગાળે એની જ જીત થાય છે કે જે માર્કેટિંગની સાથે સાથે કસ્ટમરની રિયલ પ્રોબ્લેમ સોલ્વ કરે. જો તમારી પ્રોડક્ટ કોઈ પણ વ્યક્તિના પૈસાની, સમયની કે જીવનની પ્રોબ્લેમ સોલ્વ કરે છે ને, તો તમારે કોઈ પણ મોટી કંપનીથી ડરવાની જરૂરિયાત નથી, કારણ કે અહીંયા તમારી સફળતા નિશ્ચિત લખાયેલી છે.